તો મિત્રો સૌથી પહેલાં તમે ડેમો વિડીયો જોઈ લો. તો મિત્રો ડેમોમાં તમે અત્યારે જે વિડીયો જોઈ મિત્રો એ ટાઈપના વિડીયો અત્યારે ઇન્સ્ટાગ્રામની અંદર બહુ ટ્રેન્ડિંગમાં ચાલે છે. અને આજના વિડીયોની અંદર તમને એ ટાઈપના સ્ટેટસ અને વિડીયો બનાવતા શીખવાડીશ. બરોબર, તો તમારે પણ એવો વિડીયો બનાવતા શીખવું હોય તો વિડીયો સ્કીપ કર્યા આગળ પૂરું જોજો અને વિડીયો લાઇક કરી ચેનલ સબસ્ક્રાઇબ કરી દેજો. તો ચલો મોબાઈલની સ્ક્રીન ઉપર. તો મિત્રો ડેમોમાં તમે અત્યારે જે વિડીયો જોઈ મિત્રો એ ટાઈપનો અત્યારે વિડીયો ઇન્સ્ટાગ્રામની અંદર બહુ ટ્રેન્ડિંગમાં ચાલે છે. તો એ ટાઈપનો વિડીયો બનાવવા માટે સૌથી પહેલાં તમારે VPNને કનેક્ટ કરી લેવાનું છે. બરાબર, તમે જોઈ શકો છો આપણે VPNને કનેક્ટ કરી દીધું છે. પછી તમારે શું કરવાનું છે, અહીંયા તમે જોઈ શકો છો તમારે CapCut એપ્લિકેશનને ઓપન કરવાની છે. બરાબર, CapCut એપ્લિકેશનને તમે ઓપન કરશો એટલે આ રીતના તમને કંઈક એનો ઇન્ટરફેસ જોવા મળશે. તો સૌથી પહેલાં તમે જો પહેલી વખત ઓપન કરતા હોય તો મીવાર ઓપ્શનમાં જવાનું છે. બરાબર, મીવાર ઓપ્શનમાં જઈને તમારે અહીંયાથી સેટિંગમાં જઈ તમારે અહીંયાથી બિઝનેસ ક્રિએટર મોડ દેખાય. બરાબર, એને તમારે ઓન કરી દેવાનું છે. બરાબર, આ ઓપ્શનને ઓન કરી દેવાનું છે. પછી બેક આવી જવાનું છે. બેક આવ્યા બાદ પછી એડિટવાળા ઓપ્શનમાં આવી અહીંયા ન્યૂ પ્રોજેક્ટ તમારે લઈ લેવાનો છે. બરાબર, પછી જેમ કે આપણે તમે જોઈ શકો છો આના જેવો વિડીયો બનાવવાનો છે. આ રીતે આ વિડીયો બનાવવાનો છે. બરાબર, તમે જોઈ શકો છો આપણે આ વિડીયો બનાવવાનો છે. બરાબર, તો સૌથી પહેલાં તો આ ક્લિપ લઈ લેવાની છે. બરાબર, પછી પાછળનો તમને આ ભાગ દેખાશે અને તમારેથી ડિલીટ કરી દેવાનું છે. આ સ્ટેટસ આપણે ફોટા પર જ બનાવવાનું છે પણ આનો ઓડિયો આપણે પહેલાં લેવો પડશે. બરાબર, તો તમારે શું કરવાનું છે, સૌથી પહેલાં તો તમારે આ વિડીયોની જે વિડીયો છે મિત્રો એના પર ક્લિક કરી તમારે નીચે સ્ક્રોલ કરવાનું છે. બરાબર, પછી તમને એક ઓપ્શન દેખાશે અહીંયા એક્સ્ટ્રેક્ટ ઓડિયો. બરાબર, તો તેના પર તમારે ક્લિક કરવાનું છે. આ તમારે ડેમો વિડીયો જોઈતું હોય બરાબર તો તમને ટેલિગ્રામ ગ્રુપની અંદર મળી જશે. બરાબર, પછી તમે તેમાંથી ઓડિયો લઈને ડાયરેક્ટ એડિટ કરી શકો છો. બરાબર, તમે જોઈ શકો છો આ રીતે આપણે અહીંયા આવી ગયું. બરાબર, પછી તમારે શું કરવાનું છે, ઉપરવાળું જે વિડીયો ક્લિપ છે મિત્રો એને તમારે અહીંથી ડિલીટ કરી દેવાનું છે. બરાબર, પછી તમારે જે ફોટા પર વિડીયો બનાવવાનો એ ફોટો લઈ લેવાનો છે. તો અહીંથી હું ફોટો સૌથી પહેલાં તો એડ કરી દઉં છું. તો આ રીતે ફોટો લઈ લઉં છું. બરાબર, એડ થઈ ગયો. બરાબર, પછી તમારે એ એક્સપર્ટ જો ફોટાની સાઇઝ અલગ છે તો તમારે એક્સપર્ટ રેશિયો અહીંયા બદલી જશે. તો તમારે શું કરવાનું છે, અહીંયા તમને એક ઓપ્શન જોવા મળશે એક્સપર્ટ રેશિયો. બરાબર, એમાં જઈ તમારે આ સાઇઝ સિલેક્ટ કરી દેવાનું છે. પછી ફોટાને તમારે ફોટા પર ક્લિક કરી આ રીતે ફોટાની સાઇઝ અહીંયાથી ફિલ કરી દેવાની છે. બરાબર, તો ફોટાની સાઇઝ અહીંયાથી ફિલ કરી દઉં છું. આ રીતે ફોટો સેટ થઈ ગયો. બરાબર, પછી તમારે શું કરવાનું છે, ફોટોની લંબાઈ આપણે ઓડિયોની લંબાઈ પ્રમાણે તમારે અહીંથી લાંબી કરી દેવાની છે. બરાબર, આ રીતે ઓડિયોની લંબાઈ પ્રમાણે આપણે ફોટો લાંબો કરી દીધો. બરાબર, પછી તમારે શું કરવાનું છે, અહીંયા જે ઓડિયો છે મિત્રો એના પર ક્લિક કરવાનું છે. આમાં તમારે બહુ સ્લો મોશન એવું કંઈ આવશે નહીં, તમને બતાવી દઉં એકદમ આસાનીથી. બરાબર, તો તમારે ઓડિયો ઉપર અહીંયા ક્લિક કરવાનું છે. પછી સાઈડમાં સ્ક્રોલ કરી તમને અહીંયા બીટવાળો ઓપ્શન દેખાશે તેના પર તમારે ક્લિક કરી પછી તમારે અહીંયા ઓપ્શન દેખાશે ઓટો જનરેટ. બરાબર, તો તમારે ઓટો જનરેટ ઉપર તમારે ક્લિક કરવાનું છે. એ થોડીક જ વારની અંદર તમારા મ્યુઝિકની અંદર ઓટોમેટિક અહીંયા બીટ માર્ક થઈ જશે. એટલે તમારે ઇફેક્ટ જ ખાલી લગાવવાની રહેશે અને આમાં ઇફેક્ટ વધારે નથી આવતી. એકદમ આસાનીથી તમે આવો વિડીયો બનાવી શકશો. બરાબર, તો ખાલી તમારે અહીંયા ઓટો જનરેટ કરવાનું જ છે. બરાબર, અહીંયા તમારા બીટ માર્ક ઓટોમેટિક અહીંયા લાગી જશે. તો મિત્રો તમે જોઈ શકો છો તમારી જે તમારો ઓડિયો છે મિત્રો એની અંદર આ રીતે ઓટોમેટિક અહીંયા બીટમાર્ક લાગી ગયા છે. પણ તમારે શું કરવાનું છે, આની અંદર એકવાર તમારે ચેક કરી લેવાનું છે કે જે જગ્યાએ કામના ના હોય તે જગ્યાએ તમારે બીટમાર્ક અહીંયાથી હટાવી દેવાના છે. બરાબર, તો આપણે હું પહેલાં ચેક કરી લઉં છું. બરાબર, તો તમારે આ રીતે ચેક કરી લેવાનું છે. અહીંયાથી મિત્રો તમે જોઈ શકો છો આપણે અહીંયા કંઈ કામના નથી આ બધા બીટમાર્ક. બરાબર, તો તમારે એ સાઉન્ડ સાંભળીને તમારા ઓડિયોના હિસાબથી અહીંયાથી પછી તમારે આ રીતે બીટમાર્ક ઉપર આવીને તમે અહીંથી હટાવી શકો છો. બરાબર, તો આ રીતે તમારે હટાવી દેવાનું છે. બરાબર, તો તમે જોઈ શકો છો આ રીતે આપણે બીટમાર્ક થઈ ગયા. બરાબર, તમે જોઈ શકો છો અહીંયા આ રીતે એકદમ કમ્પ્લીટ બીટમાર્ક આપણે થઈ ગયા છે. બરાબર, પછી તમારે શું કરવાનું છે, યસ પર તમારે ક્લિક કરી દેવાનું છે. બરાબર, બીટમાર્ક તમને અહીંયા દેખાતા હશે. બરાબર, તો બીટમાર્ક પ્રમાણે તમારે ફોટાની અંદર કટ મારવાનો છે. તો ફોટા પર ક્લિક કરી પછી તમે જોઈ શકો છો નીચે તમને સ્પ્લિટવાળો ઓપ્શન દેખાશે. બરાબર, તેના પર તમારે ક્લિક કરવાનું છે એટલે બીટ કટ વાગી જશે. તો તમારે નીચે તમને બીટ દેખાતા હશે. બરાબર, તેના પર આવી જવાનું છે અને પછી આ રીતે તમારે કટ લગાવી દેવાનું છે એટલે પરફેક્ટ રીતે તમારે બીટ પ્રમાણે કમ્પ્લીટ અહીંયા વિડીયો તમારું એડિટ થશે. બરાબર, તો તમારી ઇફેક્ટ પણ અહીંયા કમ્પ્લીટ લાગશે. તો તમારે ફટાફટ આ રીતે અહીંથી બીટમાર્ક પ્રમાણે કટ મારી દેવાના છે. તો ફટાફટ અહીંયા કટ મારી દઉં છું.
તો તમે જોઈ શકો છો મિત્રો આપણે ફોટાની અંદર અહીંયા કટ મારી દીધી છે બરાબર. તો તમે જોઈ શકો છો કટ લાગી ગયો બરાબર. હવે તમારે શું કરવાનું છે, આની અંદર ઇફેક્ટ નથી. ઇફેક્ટ લગભગ આની અંદર બે જ ઇફેક્ટ આવશે, બાકી બીજા બધું એનિમેશન આવશે. અને એનિમેશન પણ કયું છે, એક જ એનિમેશન તમારા આની અંદર યુઝ થશે, એક કદાચ બે. તમને બતાવી દઉં કયા એનિમેશન આવશે બરાબર. બે એનિમેશન આની અંદર યુઝ થશે એ તમને બતાવી દઉં. તો તમારે શું કરવાનું છે, અહીંયા ક્લિપ ઉપર ક્લિક કરવાનું છે, પછી અહીંયા એનિમેશન વાળો ઓપ્શન દેખાય તેના ઉપર ક્લિક કરવાનું છે, અને પછી તમારે અહીંથી ડાયરેક્ટ કોમ્બો વાળો ઓપ્શન દેખાય તેના પર તમારે અહીંથી આવી જવાનું છે. કોમ્બો વાળા ઓપ્શન આવીને તમે પહેલું એનિમેશન જે જોઈ શકો છો બરાબર, એ એનિમેશન તમારે અહીંથી સિલેક્ટ કરવાનું છે બરાબર. તો એ એનિમેશન તમારે સિલેક્ટ કરવાનું છે બરાબર. બીજી ક્લિપની અંદર આવી તમારે એ પણ એનિમેશન એ જ કરવાનું રહેશે બરાબર. જ્યાં સુધી તમને બતાવી દો અહીંયા મોસ્ટ ઓફલી બરાબર, તમે જોઈ શકો છો તમારે આ મોટી ક્લિપ ના આવે ત્યાં સુધી તમારે બધા આગળની જે ક્લિપો છે બરાબર, એની અંદર તમારે એ જ એનિમેશન અહીંયા નાખવાનું છે બરાબર. તો આ રીતે તમારે શું કરવાનું છે, તમે જોઈ શકો છો આ ક્લિપ ઉપર ક્લિક કરી એનિમેશનમાં જઈ ડાયરેક્ટલી એનિમેશન સિલેક્ટ કરી દેવાનું છે. એટલે ફટાફટ તમારે એક ક્લિપ બધી ક્લિપોની આ રીતે એનિમેશન સેટ થઈ જશે. તમારી આગળની ક્લિપ ઉપર ક્લિક કરી આ રીતે ખાલી એનિમેશન ઉપર ક્લિક કરી દેવાનું છે. યસ કરી આગળની ક્લિપ સિલેક્ટ કરી એનિમેશનમાં જઈ ફરીથી આ ક્લિપ કરી લેવાનું છે બરાબર. એટલે તમારે એનિમેશન નાખતા વાર નહીં લાગે બરાબર. તો આ રીતે તમારે કરી દેવાનું છે. હું ફટાફટ અહીંયા એનિમેશન સિલેક્ટ કરું, આગળની ક્લિપની અંદર તમને બતાવી દઉં કે કયું એનિમેશન છે બરાબર. અને એવું જરૂર નથી તમે આ એનિમેશન યુઝ કરી શકો છો, બીજા પણ એક સરખા તમે લગાવશો બધી ક્લિપોની અંદર તો એ પણ તમારે એનિમેશન સેટ થશે. પણ બાકી આ તો મેં વિડીયોની અંદર યુઝ કર્યું છે ને એટલે આની અંદર તમને બતાવું છું બરાબર. એ તમારા હિસાબથી કોઈ બીજું પણ એનિમેશન અહીંયા સેટ કરો બરાબર. તો તમે જોઈ શકો છો આપણે અહીંયા એનિમેશન લાગી ગયા છે બરાબર. પછી આગળની જે મોટી ક્લિપ આવશે બરાબર, તમને એક અહીંયા વિડીયો થોડું પ્લે કરીને બતાવું જુઓ. લાગી ગયું ને પરફેક્ટ એકદમ બીટ પ્રમાણે બરાબર. પછી તમારે શું કરવાનું છે, આટલાથી તમારે અહીંયા આવી જવાનું છે બરાબર. પછી તમારે અહીંયા બેક આવી અહીંયા તમારે ઇફેક્ટ વાળા ઓપ્શનમાં જઈ વિડીયો ઇફેક્ટમાં તમારે જવાનું છે બરાબર. વિડીયો ઇફેક્ટમાં જઈને તમારે અહીંથી નીચે સ્ક્રોલ કરવાનું છે બરાબર. તમને આ એક ઇફેક્ટ જોવા મળશે શેકવાળી બરાબર. તો આ ઇફેક્ટ તમારે અહીંથી લઈ લેવાની છે. યસ ઉપર ક્લિક કરી દેવાનું છે અને આ ઇફેક્ટને આ ક્લિપ દેખાય ત્યાં સુધી તમારે લાંબી કરી દેવાની છે બરાબર. બરોબર. પછી આગળની જે ક્લિપ આવે એના પર ક્લિક કરી એનિમેશનમાં તમારે જવાનું છે બરાબર. પછી ઇનમાં તમારે જવાનું છે. ઇનમાં જઈને તમને એક ઇફેક્ટ બતાવો એ સોરી એનિમેશન બતાવો એ એનિમેશન તમારે આની અંદર અહીંયા લગાવવાનું છે બરાબર. એની અંદર તમારે આ ટાઈપનું એનિમેશન અહીંયા લગાવી દેવાનું છે બરાબર. તમે જોઈ શકો છો આના જેવું બીજું પણ આવે છે એ પણ તમે લગાવી શકો છો. બાકી તમારે અત્યારે આ એનિમેશન અહીંયા લગાવી દેવાનું છે બરાબર. એ એનિમેશન તમારે એના પર ક્લિક કરશો એટલે તમારી ક્લિપની અંદર આ ઇન એનિમેશન તમારે લગાવવાનું છે. શકો છો આ રીતે સેટ થઈ ગયું. પછી આગળની જે બીજી ક્લિપો આવે બરાબર એના પર તમારે ક્લિક કરી એનિમેશનની અંદર જવાનું છે. કોમ્બોની અંદર જઈને બરાબર એની અંદર તમે જોઈ શકો છો એક આ એનિમેશન છે બરાબર. એ તમે લગાવી શકો છો બરાબર. તો એ જ તમારે લગાવવાનું છે દરેક વિડીયોની અંદર દરેક ક્લિપની અંદર આ રીતે બરાબર. તમે જોઈ શકો છો ફટાફટ તમારે ખાલી કંઈ જ કરવાનું નથી, આ રીતે તમે ક્લિક કરવાનું છે બરાબર. નોર્મલી તમારે જોઈ શકો છો આ રીતે ખાલી ફટાફટ તમારે એનિમેશન લાગી જશે. તમારે કંઈ જ કરવાનું નથી, ખાલી ક્લિપ ઉપર ક્લિક કરી એનિમેશનમાં જઈ એનિમેશન સિલેક્ટ કરવાનું છે બરાબર. આ રીતે શર્ટ તમારે 5 મિનિટમાં તમારો વિડીયો બનીને રેડી થઈ જશે બરાબર. બીટમાં કમ્પ્લીટ અને ઇફેક્ટ પણ એવી રીતે તમારી વિડીયો એક્સપર્ટ તમે જ્યારે કરશો એટલે તમને ખબર પડશે કે વિડીયો કઈ રીતે બને છે. બીટમાર્ક પ્રમાણે બનાવવાનો મતલબ એ જ છે કે ઇફેક્ટ કમ્પ્લીટ જગ્યા તમારો લાગશે અને ઇફેક્ટ કમ્પ્લીટ હોય તો બીટ કમ્પ્લીટ વિડીયો યા સેટ તમારું થશે બરાબર. વિડીયો બી તમારું બની જશે બરાબર. તો તમારે આ રીતે અહીંથી કરવાનું છે બરાબર. તમે જોઈ શકો છો આ રીતે આપણે બધી ક્લિપોની અંદર સેટ થઈ ગયું બરાબર. હવે આપણે એક કામ બાકી રહી ગયું છે બરાબર. ઇફેક્ટ એક બાકી રહી ગઈ છે. તો એના માટે તમારે બેક આવવાનું છે, ઇફેક્ટ વાળા ઓપ્શનમાં જઈ વિડીયો ઇફેક્ટમાં જવાનું છે બરાબર. અને હાર્લો બ્લર વાળી ઇફેક્ટ તમારે લઈ લેવાની છે. સ્પીડને 0 કરી દેવાની છે, ઇન્ટેન્સિટીને પણ 100% કરી દેવાની છે, પછી યસ કરી દેવાનું છે બરાબર. આ રીતે થઈ ગયું સેટ. પછી તમારે શું કરવાનું છે, આને તમારે લાંબી કરવાની છે ઇફેક્ટને મોટી ક્લિપ આવે ત્યાં સુધી બરાબર. તો તમારે અહીંથી તમે જોઈ શકો છો મોટી ક્લિપને આપણે અહીંથી પૂરી કરી દેવાની છે આ રીતે આટલે સુધી બરાબર. તો તમે જોઈ શકો છો આ રીતે સેટ થઈ ગઈ બરાબર. આપણે અહીંથી થોડીક આ રીતે લાંબી કરી દઈએ. તમને વિડીયો થોડુંક પ્લે કરીને બતાવી દઉં.
તો મિત્રો તમે જોઈ શકો છો આપણો વિડીયો કમ્પ્લીટ બનીને રેડી થઈ ગયું છે. આ રીતે તમે વિડીયો તમારું બનાવી શકો છો અને આવા વિડીયો બહુ ઇન્સ્ટાગ્રામની અંદર ટ્રેન્ડિંગ પણ ચાલે છે. અને રહી વાત ઇમોજીની, તો ઇમોજી તમે ઇન્સ્ટાગ્રામની અંદર જ્યારે વિડીયો અપલોડ કરવા જાઓ ત્યારે તમે ઉપર ઇમોજી લગાવી શકો છો. બાકી બરાબર અહીંયાથી પણ તમે લગાવી શકો છો, પણ અહીંયાથી બરાબર નહીં લાગે. તમારે ઇન્સ્ટાગ્રામની અંદર જઈને જ લગાવવા પડશે. બરાબર, તમારે એવી રીતે ઇન્સ્ટાગ્રામમાં જઈને લગાવતા શીખવું હોય તો ખાલી કમેન્ટ કરીને જણાવી દેજો. બરાબર, પછી વિડીયો તમારું બની જાય એટલે વિડીયોને એક્સપોર્ટ કરવા માટે તમારે અહીંથી એલ્ટ્રા પર ક્લિક કરી તમારે અહીંથી હાઈ કરી દેવાનું છે અને સાઇટ એફપીએસ કરવાનું છે. તમારે 4K સુધી સેવ કરવું હોય તો તમે 4K સિલેક્ટ કરી શકો છો. બરાબર, પછી એક્સપોર્ટ પર તમે ક્લિક કરશો એટલે તમારો વિડીયો સેવ થવાનું શરૂ થઈ જશે. બરાબર, તમે જોઈ શકો છો મિત્રો આપણો વિડીયો એક્સપોર્ટ થવાનું સ્ટાર્ટ થઈ ગયું છે. કંઈ બી પ્રોબ્લેમ નથી આવે, તમારે પણ નહીં આવે. અને મિત્રો તમારે મટીરિયલ જોઈતું હોય તો ટેલિગ્રામમાં જતા રહેજો, ત્યાં તમને મટીરિયલ મળી જશે. બરાબર, અને મિત્રો વિડીયો કેવો લાગ્યો, વિડીયો સારો લાગ્યો તો વિડીયો લાઇક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને બીજા વિડીયો જોવા માટે પણ ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો. અને તમારે કયા ટાઈપના વિડીયો જોવે છે કમેન્ટ કરીને જણાવજો, તો મિત્રો એ ટાઈપના વિડીયો તમને મળી જશે. તો મિત્રો મળીએ બીજા વિડીયોની અંદર, ત્યાં સુધી જય માતાજી.